ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु सद्गुरु तं नमामि सद्गुरु प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडल लाल कहे हुन मारू तजे तो મળે નહીં તારણ मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे આખું વિશ્વ તમારું છે અને આ વિશ્વમાં કોઈ તમારું નથી. આખું વિશ્વ તમારું છે અને આ વિશ્વમાં કોઈ તમારું નથી. અજબ રચના છે. આ વિશ્વમાં જે કાંઈ નહીં હોય બધુંય તમારું છે અને તમારું કાંઈ નથી. ઈ એક અજબ કળા. આ વિશ્વમાં જે કાંઈ છે એ બધુંય તમારું છે અને તમારું આ વિશ્વમાં કાંઈ નથી. અજબ કળા છે. દાખલા તરીકે તન મન ધન તો માની બેઠા છે, આપણા નથી. પણ એનો અંદરથી જો તન મન અને ધન આમ ખરેખર તો તન અને ધન નડે એવા નથી. નડતર રૂપ મન છે. એટલે કૃષ્ણ ગુરુજી ઘણી વાર ભજન ગાય, मन के तरंग माँ
मार ले, बस हो गया भजन, आदत बुरी सुधार ले, बस हो गया भजन, मन के तरंग मार ले. એમાં કદાચ એવું આવે છે, તું કોણ હે, કહાં સે આયા, કહાં જાયેગા. ખરેખર આપણે ક્યાંથી આવ્યા છે? સંસારી લોકો એમ કે મા બાપ પાસેથી, મા બાપના પેટમાં, માના પેટમાંથી આવ્યા, પણ માના પેટમાંથી નથી આવ્યા. એ વાત શરીરની છે. કબીર સાહેબ ચોખ્ખા શબ્દમાં કહે છે કે હમ અવિગત સે ચલે આए. એ કબીરની વાત છે. એ બાદશાહ માણા હે. કબીર કહી ગયા હમ અવિગત સે ચલે આए. હું ન કહી શકું, કારણ કે હું એટલી બધી પરાકાષ્ઠાય નથી. તમને લોકોને મારી મસ્કરી કરવા માટેનો સમય આપું, દાંત કાઢી લેવા, કઈ ચિંતા ન કરવી. પૂર્ણ તો એક સદગુરુ છે મારો, પૂર્ણ એક પરમ તત્વ પરમાત્મા છે. હું તો હાલું છું ખોટું ખોટું. બાદશાહ માણસોને મારા વંદન. અને મને કઈ ખબર નથી પડતી એમાં દાંત કાઢવા હોય તો કઈ મને કઈ ચિંતા નથી, હું રાજી છું. કારણ કે મને કાંઈ ખબર જ નથી. હું ખાલી એમને સદગુરુના ચરણમાં બેઠો છું. કૃષ્ણ જ્યોતિમાં ને હરજીવન બાપાના ચરણમાં શું એના આધારે જીવન જીવું છું. અને ખોટું ખોટું ભજન, હાવ ખોટું ભજન કરું છું. કાંઈ ચિંતા ન કરવી, બધાય મોજ કરો. આ દુનિયામાં સદગુરુની કૃપાથી માન, અપમાન, મારું, તારું, રાગ, દ્વેષ, સંસારનું કોઈ પણ બાજી હોય, એ તમારા મૂળ સ્વરૂપમાં ખરેખર તમને તન, મન અને ધનનો ત્યાગ થાય તો અહીંયા આવું કાંઈ છે નહીં. તમારા ઘરમાં આવું કાંઈ નથી. તમારું ઘર એટલે શરીર નહીં, મકાન નહીં. તમારા ઘરમાં એવું કાંઈ નથી. આવું મને ખોટે ખોટું દેખાય છે. આવું મને ખોટે ખોટું દેખાય છે. તમારા ઘરમાં શરીર નથી, મન નથી, ધન નથી, આવું કાંઈ છે જ નહીં તમારા ઘરમાં. એટલે કે મારા ઘરમાં, એટલે કે બધાના ઘરમાં, એટલે કે બ્રહ્મ પુરુષોના ઘરમાં, સત્પુરુષોના ઘરમાં આવું કઈ નથી. આ સંસાર છે એ એક રમત છે, જેને હું જોઉં છું, હું જોઈ શકું છું. સ્વામી રામતીર્થ હતા ને એક એવો બાદશાહ માણા હતો કે શહેનશાહ કહેવાય, શહેનશાહ. એના એક મુદ્દાને હું વંદન કરું છું. એના આમ તો ઘણા મુદ્દા છે, પણ એક મુદ્દો મને એમ, આપણે તો, હું તો ખરેખર કહું તો એ બાદશાહી સત્પુરુષો અરે સંસારી લોકો એમાં બાદશાહ અમુક બાબતમાં હોય, આપણે વંદન કરવા પડે. સંસારના લોકો પણ અમુક એની બાદશાહી અંદરની હોય ને તો મને એમ થાય કે આને વંદન કરવું, મને ગમે. તો સાધુ પુરુષ ને મહાપુરુષોને તો શું કહેવું. હું એક બે દાખલા આપું ગુરુ કૃપાથી. આ કાંઈ તમને કાંઈ હું નવું નથી કહેતો, બધું સાંભળેલું, તમે લોકો બધા સાંભળેલું જ છે, છતાંય કહું, મને ભાવ થાય. સ્વામી રામતીર્થ એક સ્ટીમરમાં બેઠા હતા, એક દેશથી બીજા દેશ જવા માટે. સ્ટીમરમાં બેઠા ત્યાં એક રાજા આવ્યો. રાજા આવ્યો એટલે સ્વામી રામતીર્થને કે આ તો એક રાજા પણ આપણા ભેગું આવશે, આપણી યાર એક રાજા આવવાનો છે. એ કે સ્વામી રામતીર્થ કે એક સ્ટીમરમાં બે રાજા હોય જ નહીં. હેઠા ઉતરી ગયા. જો એ મહાપુરુષની બાદશાહી કેવડી હોય. વાહ વાહ. સદગુરુ સંતો ને મહાપુરુષો અંદરથી બાદશાહ હોય. વિવેકાનંદ અને રામ કોઈ મહાપુરુષ હતા, એ કે બેઠા હતા સત્સંગ કરતા હતા, એમાં કે કેટલા વાગ્યા, તો કે એક.
થોડીક વાર પછી પૂછ્યું કેટલા વાગ્યા, તો કે 1. થોડીક વાર પછી પાછું પૂછ્યું કેટલા વાગ્યા, તો કે 1. મારી ઘડિયાળમાં 1 જ વાગે, 2 વાગતા જ નથી કોઈ. આ મહાપુરુષોની અંદરની સ્થિતિ. સત્પુરુષો, સદગુરુ ને મહાપુરુષો, મારું તો આમ જોવામાં આવે ને, ખરેખર ગણવામાં આવે ને, તો ગુરુએ સમજણ આપેલી એ સિવાયમાં મારું કાંઈ છે નહીં. સત્ય રીતે આ જગતમાં મારું કાંઈ નથી. તને નથી મારી પાસે, એ ગુરુ મહારાજને મેં આપ્યું હે ખોટે ખોટે. મન તો એના ખેલ કર્યા વગર રહેતું નથી. સંકલ્પ વિકલ્પ કરે એનો ખેલ છે. અને ધન તો મારી પાસે કાંઈ છે નહીં, ભીખ માગીને કાંઈ માગીને. શરીરના ધર્મ પ્રમાણે શરીરની મારી બાદશાહીની જગ્યાએ કાલે હમણાં ભીખુભાઈ બોલ્યા હતા કે મન છે ને એ ભાઈ માયગા કરશે, કારણ કે મનનો ધર્મ છે, પણ તમારા સ્વરૂપમાં કાંઈ નથી. ગુરુ મહારાજે મને જ્યાં બેહાડ્યો ને ત્યાં હું બાદશાહ છું. પણ ગુરુ મહારાજે જ્યાં બેહાડ્યો ત્યાં તમારે બેહવા માટે કેવડી મોટી સ્થિતિ જોઈએ. આત્મજ્ઞાની તો કેટલાય છે આ વિશ્વમાં, પણ આત્મજ્ઞાનીની જે સ્થિતિ છે, પોતે પરમાત્મા સ્વરૂપ છે, એ સ્થિતિ ઉપર બેસવા વાળા, એ પદ ઉપર બેસવા વાળા કેટલા? સંતો મહાપુરુષો તો કે છે આત્મ જ્ઞાન વિના ન ભટકે કોઈ મથુરા કોઈ કાશી. આત્મજ્ઞાન છે એ ધી બેસ્ટ છે. પણ આપણે આ સંસારમાં મેં તો ઘણા એવા બહાર જોયા છે, બધા કેટલા મારી જિંદગીમાં મેં બહુ અનુભવ કર્યા. દરેક એની જગ્યાએ યોગ્ય છે. કોઈ પ્રેમી છે, કોઈ સ્વાર્થી છે, કોઈ રાગી છે, કોઈ વૈરાગી છે, કોઈ ત્યાગી છે, કોઈ મારા છે, કોઈ મારું કરવા વાળા છે, કોઈ તારું કરવા વાળા છે. અનંત પ્રકારના આ 40 વર્ષમાં મેં ઘણું બધું ગુરુ કૃપાથી જોયું. ગુરુના શરણમાં ઘણું બધું જોયું, ઘણા જોયા, અને ચાલુ જ છે. અને જે કાંઈ છે એ બરોબર છે. શ્રીમતીનું આ વાક્ય આપણે સ્વીકારવું પડે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. ત્યાં મોરારી બાપુનો એક નિયમ છે કે કોઈ પણ સારી વ્યક્તિ પાસેથી કાંઈ પણ સારું વાતાવરણ મળ્યું હોય તો એનું સારી વાત છે ને એ કહી દેવી, સારી વાતનો સ્વીકાર કરવો. કે આ માણસ પાસેથી મને સારી વાત મળી. મને જે આત્મજ્ઞાન મળ્યું છે એ સંસાર પાસેથી નથી મળ્યું, ગુરુ પાસેથી મળ્યું છે. મારા નિજ સ્વરૂપનો બોધ અને દિવસે દિવસે જે કાંઈ મારી અંદર સત્ય તરફની ગતિ છે એ ગુરુની કૃપાનું પરિણામ છે. કારણ કે સત્સંગ, તમે એક વસ્તુ યાદ રાખો, આ દુનિયામાં માણસો કેટલી જગ્યાએ માર ખાય, તો કે કામ, બીજું ક્રોધ, લોભ, મોહ, માન, મદ અને મત્સર. આ એવા શત્રુ છે પોતાના અંદર, પોતાના જીવનને મૂળ સ્થિતિમાં લઈ જવામાં. મહાપુરુષો તો ગીતાજીમાં તો એમ કે છે કામ છે ને એ જ્ઞાનનું ઢાંકણું છે. ક્રોધ છે ને એ મન પોતાની અંદરની પોતાના જીવનમાં પોતાના જીવનને, હું તો કહું ગુરુ કૃપાથી આપણને આવી વાતો કરીને એ ગુરુની કૃપા હોય તો થાય, બાકી ન થાય. મારી વાત કરું છું. પોગી ગયા હોય ને મને કાંઈ વાંધો નથી. જે પરાની પાર પોગી ગયા હોય, જેને કાંઈ નડતું જ નથી, જેને કાંઈ લેવા નથી, જેને કાંઈ દેવા નથી. અમારા અહીં ઘણા બધા એવા મહાપુરુષો આવે છે, બહુ સારા મહાપુરુષો. આપણે કંઈ થોડુંક બોલો તો કે ના બોલીશ તો પછી કંઈ બ્રેક નહીં દઈ, ખોટું પડશે. એના કરતાં એ શાંતિથી બેઠા હોય, પોતાની નિજ મસ્તીમાં સેન્સ આવા દુનિયામાં કેટલાય છે. આ બ્રહ્માંડની અંદર અનંત સત્પુરુષો છે, અને બધા સત્પુરુષોને મારા વંદન. સંસારી પણ શહેનશાહો છે અને સત્પુરુષો પણ શહેનશાહો છે. જાગ્રત અનંત સત્પુરુષ, ચેતન સમાધિવાળા ઘણા છે, ઘણા બધા. આ દુનિયા તો સત્પુરુષોથી ભરેલી છે. આ બ્રહ્માંડ આખું વિશ્વ સત્પુરુષોથી ભરેલું છે.
અને સત્પુરુષોના હિસાબે જ આખું વિશ્વ હાલી રહ્યું છે. એમાં એવું થયું, મારે સંઘ એવો રહ્યો ને થોડોક, ગુરુનો સંઘ કલ્યાણકારી, આ ભૂપેનભાઈ એવા મંગલકારી, આ જ્યોતિમાં હરજીવન બાપા, અને અહીંયા હરિગુરુ સંતોનો આ ઘર ખરેખર આ તો મને આ મળે નહીં, મારી લાયકાત નથી આવી, મને લાયકાતથી વધારે મળ્યું. ગુરુ કૃપાથી હું આ સંસારમાં હોત તો હોત, પણ સત્યની જે સ્થિતિ છે આ દુનિયામાં ગુરુ કૃપાથી આમ મને જોવાની ટેવ, પણ કેવું થાય કે ઓલું એમ કે છે કે એક હંસ હતો ને, એને એક ઉંદર ઠંડીમાં ઠુંગરાતો હતો ને, તો એને થયું લાવ અને પાંખમાં મૂક્યું. પાંખમાં રાખ્યો ને ઠંડી ઉડી ને એટલે એના હંસની પાંખ કાપવાનું કામ કર્યું. ગુરુ મહારાજની મારા ઉપર એવડી બધી કૃપા છે, હું સદગુરુને પ્રાર્થના કરું. પહેલી વહેલી મારી પ્રાર્થના તો હૃદયમાં એ હોય કે મારાથી કોઈને કષ્ટ ન પડે. આપણે કોઈને દુઃખી કરવા નથી આવ્યા, મને ન ગમે, અંદરવાળું ના પાડે છે, મારો અંતરાત્મા ના પાડે છે, એ નથી કરવું. હમણાં અમે ને એક જગ્યાએ લચ્છી પીવા ઉભા રહ્યા, લચ્છી ને શરબત પીવા. એટલે અહીંયા જે ભાઈ હતો ને, લચ્છી ને શરબત પીવાવાળો ભાઈ, મને થોડુંક અઘરું પડે, બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. એટલે મારા ભેગું જે ભાઈ હતા ને એને 100 રૂપિયા આપ્યા. એટલે મેં 100 રૂપિયા પર આંગળી મૂકીને કીધું કે આમાંથી લચ્છી અને શરબતના પૈસા લઈ લી. એટલે ઓલા ભાઈએ શરબત અને લચ્છીના પૈસા લઈ લીધા, જે થયા 50, 60, 5 જે રૂપિયા થયા પૈસા લીધા ને 5નો સિક્કો છૂટો માંગ્યો. એટલે ઓલા છોકરો મારા ભેગું હતો એને 5નો સિક્કો આપ્યો. પછી લચ્છી બની ગઈ, પણ શરબતમાં સહેજ વાર લાગી, એટલે ગળાકી હતી. પછી શરબત આપ્યું ને, એટલે એ શરબત ઓલા પૂછીને અંબે નીકળવા ગયા ને, એટલે ઓલા ભાઈ કે ભાઈ શરબતના પૈસા. એટલે મેં કીધું તમને, મેં કીધું પૈસા આપ્યા, ઉપર આંગળી રાખી હતી, તો કે મને એમ થયું કે તમે બીજી વાર શરબત લીધું. બધું લઈ જવાનું શું છે આ દુનિયામાં? આ દુનિયામાં હું લઈ જવાનું છે? હું લઈ લેવાનું છે? આ સંસારમાં લઈ હું લેવું છે? એમ આજે હું ડૉક્ટર પાસે ગયો, મારા પગ અને હાથ બહુ દુખતા હતા. ડૉક્ટર પાસે ગયો ને તો મારે થઈ ગયું હતું મોડું. હોસ્પિટલના દરવાજા બંધ થઈ જતા હતા અને મેડિકલ સ્ટોરે બંધ થઈ જતા. અને એમાં ચોથા માળે મેડિકલ સ્ટોર, મને ખબર નહીં, પહેલાં બીજા માળે હતો. એટલે ચોથા માળે મેડિકલ સ્ટોરે પહોંચ્યો ને, એટલે મેં કીધું મને આ ઇન્જેક્શન આપો ને. મને કે સાહેબે કીધું. એટલે હું ખોટું બોલ્યો, હા. મન ન ગયું થોડુંક, પણ ન બોલું તો ઇન્જેક્શન ન મળે. ઇન્જેક્શન ન મળે તો મારું શરીર હાલે એમ નથી. મને જરા કેમ થયું. પછી ઓલો મને કે મેં તો ઇન્જેક્શન, મને કે આપી દઉં ઇન્જેક્શન. મેં તો હા કામ થઈ ગયું. મારે બીજા ડૉક્ટર ગોતવાનું. મેં દઈ દે ને. તો એક નર્સ હતી અને મને બિચારી એક દીકરી હતી, એને મને ઇન્જેક્શન આપી દીધું. બહાર નીકળો ત્યાં ડૉક્ટરે મારા ભેગું બહાર નીકળો. મને કે કા કેમ છે? મેં કીધું સારું છે. તો મને કે કેમ છે? મેં કીધું ઇન્જેક્શન લીધું. મને કે ઇન્જેક્શન લીધું એ સારું કહેવાય કે? ડૉક્ટરે મનમાં જોઈ લીધું કે આ ગાંડીનો મારી પાસે આવ્યો ને, કારણ કે 500, 800 કે 1000 રૂપિયા મારે લેવા દેવા નહોતા, પણ મારે ઇન્જેક્શન લેવું જરૂરી હતું. તો ખોટું બોલ્યો ને, મને યાદ રહી. મેં કીધું આ સારું ખોટું બોલ્યો, મને ન ગમ્યું. પણ નો એ મારી અંદર જરૂરી નથી, પણ છતાંય કેમ કરવું યાર? હજી લખાણ તો હજી ઘણા બધા લખાણ છે. અપરંપાર, જો છટક બારીઓ કોઈને કહેતા નહીં. અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને. જો આ છટકબારી કહેવાય, અને છટકબારી કહેવાય. માફ કરો ને મુરારી, એટલે છટકી ગયો. મોરારી તો માફ કરે એવો જ છે, એ ક્યાં જાય? એમ હું ભૂલ કરું છું એવું નહીં, જે ઘણાય ભૂલ કરે, જેને જે ભૂલ કરી એ કરે.
પણ છતાંય હું આજે મોજ કરું ને મને એક ખોટી ખોટી ઘણીવાર સ્થિતિ બને છે. નિજ સ્વરૂપ આત્માની, પરમ તત્વની, મારા અંદર ચૈતન્ય સ્વરૂપની, એ મારા ગુરુ જ્યોતિમાન હરજીવન બાપા, મારે સત્ય કહેવું પડે, આ ઘરને હિસાબે મારી સ્થિતિ બને છે. ગુરુનો ઉપકાર મારા ઉપર, ખરેખર તો ગુરુના ઋણમાંથી છૂટી ન હોગાય, પણ કૃષ્ણ જ્યોતિમાન હરજીવન બાપાનો જે મારા ઉપર ઉપકાર છે, એને ગુરુનો ઉપકાર શું મોટા મોટો, તો ગુરુ કાંઈ તમારે કાંઈ બીજું કાંઈ નથી કરતા, તમારા આડા જે આવરણ છે એ હટાવી દે છે. આવરણ ક્યાં? તો કે અનંત પ્રકારના વિકારો, માનસિક, શરીરને પોતા માનવાનું, પૈસાને મારા માનવાના, અનંત પ્રકારના વિકારો છે. અનંત પ્રકારના વિકારથી આ જીવ બંધાયેલો છે. એને પોતાના આત્મ સ્વરૂપમાં, પરમ તત્વ પરમાત્મામાં સ્થિત કરે છે. એનું નામ સદગુરુ. સદગુરુ કાંઈ કરતા નથી. સદગુરુ કાંઈ લેતાય નથી, કાંઈ દેતાય નથી, કાંઈ છામ કંકુ મીઠું, કંકુ મરચું મીઠું, ઓલું શું કહેવાય, કંકુ કાંઈ કાઢતાય નથી, લીંબુ મરચાઈ બાંધતા નથી, કાંઈ એવું સદગુરુ કાંઈ કરતા નથી. પણ આપણી અંદરના આવરણ, એ તો આ મને ગુરુ કૃપાથી સમજાય. મને ગુરુ કૃપાથી, હું તમને કહું, તમને ભજન કરવાનો પ્રેમ થાય. ભજન એટલે કઈ રીતે કહું? ગુરુ કૃપાથી કહું. તમને તમારા આત્મ સ્વરૂપમાં સ્થિર રહેવાનો ભાવ થાય. તમને તમારા નિજ સ્વરૂપમાં સ્થિરતા કેળવવાનો ભાવ થાય. તમને તમારી ખુદની સ્થિતિ, ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કહે છે, કોઈ જન્મતું નથી ને કોઈ મળતું નથી. રામાયણમાં વાલીને એની ઘરવાળીએ કીધું, વાલીની ઘરવાળીને રામે કીધું કે જીવ નિત્ય કઈ લગી તુમ રોવા. હવે એ સ્થિતિમાં આપણે ઉભા રહી હકી છીએ? કૃષ્ણ પરમાત્માએ કીધું કોઈ જન્મતું નથી, કોઈ મળતું નથી. આખું વિશ્વ પરમ તત્વ પરમાત્મામાં, એમાં નડે છે હું ખબર છે? એની અંદરની વૃત્તિ. આજે જ મારા સત્સંગમાં, હું ઘણીવાર સત્સંગમાં ગુરુ કૃપાથી બોલું, જો યાદ રાખજો, આ બધી ગુરુ કૃપાનો પ્રસાદ છે, મારું કાંઈ નથી. જેમ કહું છું નક્કી પડે. આ જે કાંઈ રહ્યું ને, કોઈ પણ જ્યોતિમાં કહેતા એમ નહીં, હું ગુરુ કૃપાથી કહું, જે કાંઈ સારું વાતાવરણ છે ને ગુરુ મહારાજનું છે. નબળું વાતાવરણ તો મારી અંદર ઘણું. તારે અહીં હું છે ને, અહીં હું છે, તને ગમે અહીંયા સતનાથ સદગુરુની કૃપાથી ધ્યાન રાખો. જીવન મારો નાથ કૃપા કરે ત્યાં સુધી છે, પણ એક વસ્તુ યાદ રાખો, ગુરુ કૃપાથી બોલવું. સદગુરુની કૃપાથી મારો નાથ, અંતરની પ્રાર્થના કે જો શ્રીમદજીમાં એક ખૂબી છે, એ કે સત્પુરુષનો યોગ બળ જગતનું કલ્યાણ. એને એમ ન કીધું અસત પુરુષનું યોગ બળ. ગુંડા, જુગારિયા, દારૂડિયા, વ્યભિચારી, ચોર, એનો યોગ બળ ન કીધું. જો કેટલી બધી એની જાગતી બુદ્ધિ છે. સત્પુરુષનું યોગ બળ. મારો નાથ અજબર છે. કેવું શ્રીમદજી બોલે, સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ. સ્વાર્થી આ બ્રહ્માંડમાં ખરેખર આમ જાગીને જોવું કે જાગીને જીવવું હોય તો કેમ જીવવું?
મહાપુરુષો એમ કે છે શરીરને આરામ આપવો એ કાંઈ વાંધો નથી, તો મહાપુરુષો અંદરની જાગૃત અવસ્થાને કહે છે જાગી રે શકો તો નર હવે. જો શરીરને આરામ આપવો પડે, નિંદર કરવી પડે, ભૂલ ન કરતા, એવી કઈ વાત નથી. તો અંદરની જાગૃત અવસ્થા કઈ રીતે આવે? અત્યારે ગુરુ કૃપાથી, અત્યારે સત્સંગ કરું છું ને ત્યારે ગુરુ કૃપાથી મને ખ્યાલ આવે કે હું મારા સ્વરૂપમાં છું. બીજો ખ્યાલ આવે કે તન મન ધન અત્યારે મારે નથી. સદગુરુ, સંત અને મહાપુરુષો કોઈ પણ હોય, એની ક્રિયા ક્યારે મહત્વની ન ગણવી. જાગ્રત પુરુષ હોય, જાગેલા પુરુષો હોય, કોઈ પણ સદગુરુ હોય, કોઈ પણ સંત હોય, કોઈ પણ હોય, પછી શરીરમાં સંસારમાં હોય કે સંસારમાં ન હોય, એની કાંઈ લેવા દેવા નથી. એવા મહાપુરુષોની ક્રિયા મહત્વની નથી, એની સ્થિતિ મહત્વની છે. કારણ કે ક્રિયા તો થાશે, ક્રિયા અલગ અલગ રહેશે, ક્રિયામાં પરિવર્તનશીલતા રહેશે, પણ તમારી અંતર્ગતિની જે સ્થિતિ છે એમાં એના ઉપર તમારું મદાર છે. તમે, હું તમને કહું, કોઈ પણ વસ્તુની જગ્યાએ આપણે પહોંચવું હોય, તમારે ક્યાંય જવું હોય તો તમે સીધે સીધા એમને પહોંચી જાવ છો કે તમારે એને હાલવું પડે, રસ્તાના કોઈ પણ વાતાવરણ એ લેવા પડે, અથવા કાંઈક તો એનું સાધન લેવું પડે ને, કે સાધન લીધા વગર સીધે સીધા પહોંચી જાય? એમ પોતાને પોતાના મૂળ સ્વરૂપની સ્થિતિ માટે પોતાની અંદર તમે વિચાર કરો, આ વિશ્વના મહાપુરુષોનો વિચાર કરો, એ કેટલી બધી મહેનત કરે છે. આ વિશ્વના સત્પુરુષોનો વિચાર કરો. આજે હું ઘણીવાર સત્સંગમાં ગુરુ કૃપાથી કહું છું કે મારા બાપા, એના બાપા, એના બાપા અને એના બાપાની મને ખબર નથી. 3-4 પેઢીના ખાલી નામ યાદ છે. અને મારો ફોટો હશે ને, પાછળ વાળા હોય કાઢી નાખશે, 2-3 પેઢી થાય નીકળી જાય. આપણે વિશ્વના સત્પુરુષોને મહાપુરુષોને કાઢી નથી શકતા, કાઢી શકશોય નહીં, કાઢી હગાય નહીં. તમે ધ્યાન આપો, મહાપુરુષોનું જીવન કેટલું દિવ્ય છે. અમારે કૃષ્ણના એક દોસ્તર શાંતિભાઈ હતા, એને એક વાત કરેલી. હું તો નાનો બાળક ત્યારે, હાવ કાંઈ ખબર પડે નહીં, કાઢી એમને દોયડા કરતો હતો કૃષ્ણની પાછળ. મને કાંઈ ખબર પડતી નથી, અટાણે કાંઈ ખબર પડતી નથી. પણ એને મને એક વાક્ય કરેલું, એક વાત કરેલી, એ કે આ બ્રહ્માંડમાં એટલા બધા સત્પુરુષો છે, આ પરમ તત્વ પરમાત્માની અંદર સ્થિત થયેલા એટલા બધા સત્પુરુષો છે, અને એવા એવા શહેનશાહો છે કે જેના નામ, રૂપ, ગુણ આ બ્રહ્માંડમાં ક્યાંય નથી, અને છતાંય આખા વિશ્વનું કલ્યાણ કરે છે. હું બોલું સમજી લો, એ ભગવાને મને કીધેલું. આ બ્રહ્માંડમાં એટલા બધા સત્પુરુષો છે જે આખા બ્રહ્માંડમાં છે, અને એવા જાગ્રત છે, એવું ભજન કરેલું છે કે એનું નામ, રૂપ, ગુણ આ બ્રહ્માંડમાં કોઈને ખબર નથી કે આટલી બધી પરાકાષ્ઠાએ છે. એવા અનંત સત્પુરુષો આ વિશ્વનું કલ્યાણ નિરંતર કરે. વાહ, ધન્ય ધન્ય એ વાક્ય. તમે વિચાર તો કરો. પરમાર્થે કાયા ધારી છે, એ મનુષ્ય નહીં મોરારી છે.
જેનું કામ જ પરમારથ છે, જેને આ વિશ્વ પાસેથી કાંઈ જોતું જ નથી. વિચાર તો કરો. ક્યાં દઉં ક્યાં દિલાવું, કુછ હૈ નહીં મેરા. આ શીશ કાપીને સદગુરુને ધરું તો હે નાથ તેરા ન તેરા. હવે એ તો બહુ અઘરું છે. આ વાત તો બોલવી ખાલી બોલી હગાય મારા માટે. ક્યાં દઉં ક્યાં દિલાવું, કુછ હૈ નહીં મેરા. શીશ કાપીને સદગુરુને ચરણે ધરું તો હે નાથ તેરા ન તેરા. આ દુનિયામાં આ વિશ્વમાં ગુરુએ આપેલું છે ને, એ સિવાય આ વિશ્વમાં મારી કોઈ ચીજ છે જ નહીં. આ બ્રહ્માંડમાં આ વિશ્વમાં એક સદગુરુએ કૃષ્ણએ જે આપ્યું છે, જે ગુરુએ આપ્યું છે, એ સિવાય મારી પાસે કોઈ ચીજ છે નહીં. જે આ સદગુરુના ઘરમાંથી મને મળ્યું છે, એને જે આપ્યું છે ને, અત્યારે હું જે જગ્યાએ ઊભો છું ગુરુ કૃપાથી, એને જે આપ્યું છે ને, એ સિવાય આ વિશ્વમાં મારું કઈ છે જ નહીં. અને સદગુરુની કૃપા હોય તો જ ત્યાં પૂર્ણ સ્થિતિ થાય, ન થાય બાકી ન થાય. કારણ કે અનંત પ્રકારના આવરણો આ જીવને લાગે છે, મનને લાગે છે, બુદ્ધિને લાગે છે. ચિત્તની અંદર, ચિત્તની વૃત્તિ, એની અંદર પણ આવરણો લાગે છે. એ આવરણમાંથી નીકળવાનું. તમે એક વાત કરો, હું તમને એક વાત કરું, તમને ગુરુ કૃપાથી એક વાત કરું. તમે સારા માણસનો સંગ કેમ ઈચ્છો છો? હાલો ને, હું તમને બીજી કોઈ વાત કરું. હું જ અહીંયા બેઠો બેઠો દારૂ પીવું તો તમને કોઈને ગમે? હું અહીં બેઠો બેઠો જુગારના આંકડા રમતો હોઉં, પરંતુ તમને લોકોને ન ખબર હોય તો તમને ગમે? હું જ અહીંયા માંસ મટન ખાઉં તો તમને ગમે? હું જ અહીંયા ચોરી કરું તો તમને ગમે? હું જ અહીંયા વ્યભિચાર કરું તો તમે બોલો નહીં, પણ કોઈને ગમે નહીં. તમે બધે અમારા રણછોડદાસજી બાપુ આશ્રમમાં એવું કહેવામાં આવ્યું હોય, અહીંયા એને એક બોર્ડ છે, અમારા કોઈ સેવકો કાંઈ પણ ભૂલ કરે એટલે તરત જ અમને ફોન કરવો. એને એમ ન કીધું આવવા વાળા કાંઈ ભૂલ કરે તો અમને ફોન કરવો, એમ ન કીધું. વિચાર કરો કેવડી મોટી એની સમજણ છે. આવવા વાળા ભૂલ કરે તેને કાંઈ ન કહેવાય, કારણ કે એ તો આવે છે, અહીં તો ગમે એ આવે, સદગુરુનો દરબાર છે. મને આ વાંચું, હું વાંચું ત્યાં જઈને એટલે વાંચું, ખાસ વાંચું. એ કે અમારા સ્વયંસેવકો કોઈ પણ જાતની કાંઈ ભૂલ કરે એટલે આ નંબર ઉપર તરત જ તમારે ફોન કરવો, અત્યારે ને અત્યારે. એટલે સેવકો ભૂલ કરે કે આવવાવાળા ભૂલ કરે? કારણ કે 500 જાતના માણસો આવતા હોય અને દરેકની મનોવૃત્તિ અલગ અલગ, અને દરેકની ઈચ્છાઓ અને આશાઓ અલગ અલગ. તૃષ્ણા, ઈચ્છા જે કાંઈ હોય. સદગુરુ સંત અને મહાપુરુષોના સંગમાં તમને કેટલું બધું મળે છે. પ્રથમ તો તમારા મન, બુદ્ધિ અને ચિત્તની શુદ્ધિકરણ થાય છે, જે કિંમતી ચીજ છે, જે તમારા ભેગું રહેવાની છે, જે શરીર છોડી ત્યારે ભેગું આવે એવી ચીજ છે. વાસના, વિષય, વિકાર, વાણી, દ્રષ્ટિ, તમને સદગુરુ કેટલું બધું આપે છે. માણસને કિંમત છે પૈસાની, માનની, મોહની. માણસને કિંમત છે નહીં, જે પૈસાની, સ્ત્રીની, માનની, મોહની, માલિકીની. दुनिया से दिल हटा ले, प्रभु से ध्यान लगा ले, ब्रह्मानंद मोक्ष पद पाले, तन का पता नहीं. विषयों से छोड़ आशा, सब झूठ है दमाशा, तो दिन का दिलासा. માયા ફસા રહી એ નહીં, પોતાનું અંતકરણ છે ને એ ફસાવે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. માયા હે નિજ સપના. માયા તો માં છે યાર.
પરમાત્માની શક્તિ છે. માં કોઈ દી દુઃખી ન કરે. હું તો મને એવું દેખાય છે માં હેરાન ન કરે. માં કોઈ દી દુઃખી ન કરે. प्रभु जी की माया जानो, माता जैसे माया मानो, मता मति मत करो, प्रेम से मनाना, हरि गुण गाना, हरि गुण गाना, हरि गुण गाना, गुरु रूप का धरो ध्यान. થોડુંક થોડુંક બને એટલું તમે તમારા જીવનમાં તમે તમે થોડું 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 ધીમે 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 ખોટે ખોટે હાલવાનું. હમણાં અમારે એક મંજુબેન છે એને વાત કરી હતી. 221 દિવસનું અનુષ્ઠાન હતું. તમે વિચાર તો કરો, ભૂકા નીકળી જાય, રાળ ફાટી જાય. 21 દિવસનું અનુષ્ઠાન હતું. એમાં 18મા દિવસે કે 19મા દિવસે એનું ખૂન થઈ ગયું કે એનું મૃત્યુ થઈ ગયું. તો એને 700 વર્ષ જન્મ લેવો પડ્યો. આ તમને કઈ દર્દ કે પીડા કે કઈ થતું નથી? મનુષ્ય જીવનની કોઈ કિંમત થતી નથી? 700 વર્ષ સુધી એને આ સંસારમાં આવું જવું કરવું પડ્યું. વિચાર તો કરો. હા હા હા. સંસારની પીડાનો જેને ભય નથી ને, અથવા એમાં એની જાગૃત અવસ્થા નથી ને, એને તો કેમ કરવું? પરમાત્માની હૃદયથી પ્રાર્થના, હે પ્રભુ, જે કોઈ જે કઈ ભજન સત્સંગ કરે છે ને, એની જગ્યાએ એમ યોગ્ય જ કરે છે. જે કોઈ સંસારમાં જે કઈ કરે છે ને, એની જગ્યાએ એમ યોગ્ય જ કરે છે. કોઈની યાર કઈ વાંધો નથી મને. અમારે છોકરો છે એને કીધેલું સુધરવાનું ગુરુને હોય. ગુરુ તો હું નથી. ગુરુ તો જે છે એ જ છે. ગુરુ એક પદ છે અને પદ ઉપર આ વિશ્વના તમામ શહેનશાહો બેસી શકે. શહેનશાહો તેના વિશ્વના શહેનશાહો એ ગુરુપદ ઉપર બેસી. કારણ કે ગુરુપદ એવું નથી. ગુરુપદના થવા અધિકારી મેલી દ્યો અંતરના માન. ગુરુપદ છે. અને ગુરુપદ છે ને એ અવિચળ છે. એને કોઈ તોડી પડી ન વાગે. ગમે એ માણસ ગમે એવું કરે ને ગમે એમ કરે તોડવા ફોડવા માંગે ને તો એ પદ તૂટે ફૂટે એવું નથી. ગુરુનું પદ આ બ્રહ્માંડમાં ગમે એ વ્યક્તિ ગમે એવો ત્રાસ કરે ને તો ગુરુનું પદ તૂટે ફૂટે નહીં. કારણ કે પદ છે. મોરારી બાપુ કહેતા કે ગુરુ નબળો હોય પણ ગુરુ સદગુરુ એટલે કે ગુરુનું પદ નબળું કોઈ દી ન હોય. આખું બ્રહ્માંડ છે ને, આખું બ્રહ્માંડ એની ઉત્પત્તિ લઈ થઈ જાય ને તો એ વસ્તુ જે સત છે ને, જે પદ છે ને, કોઈ દી નાશ ન પામે. શક્ય જ નથી. સદગુરુની કૃપાથી સદગુરુની કૃપાથી મને તો માંગવાની ટેવ છે. એટલે ગુરુ કૃપાથી, સદગુરુ માની કૃપાથી માંગુ. બાર બાર વર માં